નમસ્કાર મિત્રો, આજે તારીખ 7 જૂન 2026 ના રોજના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નના ટેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે તાજેતરમાં એટલે કે જૂન 2026માં ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ કેટલા ટકા પર યથાવત રાખ્યો છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી 6.25%। મિત્રો, આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને નિયંત્રણમાં રાખવા અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે રેપો રેટ 6.25% પર સ્થિર રાખ્યો છે। જોઈએ પ્રશ્ન નંબર 2 કે વર્ષ 2026માં રમાયેલી ટાટા આઈપીએલની ફાઇનલમાં કઈ ટીમે વિજેતા પદ મેળવ્યું છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર। રોયલ ચેલેન્જર્સ આઈપીએલ 2026ની રોમાંચક ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને હરાવી તેમનું બીજું આઈપીએલ ટાઇટલ જીત્યું છે। જોઈએ પ્રશ્ન નંબર 3 કે તાજેતરમાં સમાચારમાં રહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી ગરમી માટે સંવેદનશીલ શહેરોમાં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી અમદાવાદ। આંતરરાષ્ટ્રીય સંશોધન મુજબ અમદાવાદ વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી વધુ હીટ વલ્નરેબલ ગરમી પ્રભાવિત શહેર જાહેર થયું છે। કયું? અમદાવાદ। જોઈએ પ્રશ્ન નંબર 4 કે હાલમાં જ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા પેટન્ટ ફાઇલિંગ અને સંશોધન તાલીમ માટે એનઆરએફ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય। સંશોધકો માટે પેટન્ટ પ્રક્રિયા સરળ બનાવવા અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે એનઆરએફ પોર્ટલ લોન્ચ કરાયું છે। પ્રશ્ન નંબર 5 કે તાજેતરમાં ચર્ચામાં રહેલો ભારતનો 100મો રામસર સાઇટ બનેલો સુરહાતાલ કયા રાજ્યમાં આવેલો છે? સુરહાતાલ કયા રાજ્યમાં આવેલો છે? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં આવેલો છે। ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલું સુરહાતાલ પક્ષી અભયારણ્ય ભારતની 100મી રામસર સાઇટ તરીકે જાહેર થયું છે। કઈ? 100મી રામસર સાઇટ તરીકે જાહેર થયું છે। જોઈએ પ્રશ્ન નંબર 6 કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કઈ નીતિ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2026 ને મંજૂરી આપી છે, જે હેઠળ ગુજરાત અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ગુજરાત। મિત્રો, ક્લીન એનર્જી પ્રોત્સાહન માટે ગુજરાત સરકારે ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2026 અમલી બનાવી છે। પ્રશ્ન નંબર 7 કે તાજેતરમાં ચાલિયાર નદી ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ભારે સમાચારમાં હતી। આ નદી મુખ્યત્વે કયા રાજ્યમાં વહે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેરળ રાજ્યમાં વહે છે। વાયનાડમાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે ચાલિયાર નદીમાં કાટમાળ તણાઈ આવતા તે નદી ભારે ચર્ચામાં રહી હતી। પ્રશ્ન નંબર 8 કે જૂન 2026માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા યુએન સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે કેટલા નવા દેશોની ચૂંટણી કરવામાં આવી છે? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 5। યુએન જનરલ એસેમ્બલીએ સુરક્ષા પરિષદમાં 2 વર્ષના કાર્યકાળ માટે 5 બિનસ્થાયી સભ્યોની પસંદગી કરી છે। જે પ્રશ્ન નંબર 9 કે તાજેતરમાં ચર્ચામાં રહેલી ઐતિહાસિક પુસ્તક ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ ના લેખક કોણ છે? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કે અરુમુગમ। આ પુસ્તક ભારતના ઓલિમ્પિક ઇતિહાસ અને હોકીમાં મળેલા પ્રથમ ગોલ્ડ મેડલની સફર પર આધારિત છે। ઇન્ડિયા ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ ના લેખક કે અરુમુગમ છે।
જોઈએ પ્રશ્ન નંબર 10 કે દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાઇટ ટુ બી ફોરગોટન ભૂલી જવાનો અધિકારને માન્યતા આપી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન સી અનુચ્છેદ 21. દિલ્હી હાઈકોર્ટે પ્રાઇવસીના અધિકારને વ્યાપક બનાવતા આર્ટિકલ 21 એટલે કે જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર હેઠળ તેને માન્ય રાખ્યો છે. પ્રશ્ન નંબર 11 કે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી અમદાવાદ. ગુજરાતનું અમદાવાદ શહેર વર્ષ 2026 પ્રથમ વૈશ્વિક યોગાસન ચેમ્પિયનશિપની યજમાની કરશે. પ્રશ્ન નંબર 12 કે ભારત સરકારે તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર્સ ને ટેકો આપતી કઈ યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી પીએમ સ્વનિધિ યોજના. મિત્રો લોકડાઉન દરમિયાન શરૂ કરાયેલી આ યોજનાએ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો લોકડાઉન દરમિયાન શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 13 કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ક્રોટોલેરિયા ફુલેઈ એ શેની નવી સુધારેલી પ્રજાતિ છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ફૂલ આપતો છોડ. વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં વનસ્પતિની આ નવી પ્રજાતિ શોધી કાઢવામાં આવી છે. ફ્લાવરિંગ પ્લાન્ટ એટલે કે ફૂલ આપતો છોડ. જોઈએ પ્રશ્ન નંબર 14 કે જૂન 2026 પ્રસિદ્ધ થયેલા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક્સ કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2026 અને 27 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો અનુમાનિત કરાયો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 6.6% અનુમાનિત કરાયો છે વૃદ્ધિ દર. વૈશ્વિક પડકારો છતાં ઓઈસીડીએ ભારતના મજબૂત આર્થિક પ્રદર્શનને કારણે જીડીપી ગ્રોથ 6.6% રહેવાની આગાહી કરી છે. જોઈએ પ્રશ્ન નંબર 15 કે તાજેતરમાં કઈ રમત માટે દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ અસ્ટુરિયાસ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ફૂટબોલ. આર્જેન્ટિના પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસીને રમતગમતના ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આ સ્પેનિશ એવોર્ડ એનાયત કરાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સના પ્રશ્નોનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે નેક્સ્ટ આવો જ ટેસ્ટ જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.